તો સો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો જય માતાજી અને જય લગણી. તો ગાઈઝ હું આજે છું આપણે આ જો રસ્તામાં ઊભો છું. હું ગયો તો મેઘરજથી આપણે હું હાલ ઘરે જાઉં છું. તો ઘરે જતે જતે ગાઈઝ વચ્ચે ઊભો રહીશું તમારા માટે બ્લોગ શૂટ કરવા માટે. આ જો આ રસ્તો છે અને આ બાજુ પણ રસ્તો છે. તો ગાઈઝ આપણે મેઘરજ તો દરરોજ જઈએ છીએ, કેમ કે આપણી દુકાન છે મેઘરજ. તો મેઘરજ તો આપણે દરરોજ જવાનું હોય છે, પણ આજે ગાઈઝ રવિવાર છે તો વિચાર્યું આજે ઘરે વહેલા જઈએ અને થોડુંક બહાર કંઈક ફરવા જઈએ, કેમ કે ગાઈઝ વાતાવરણ બહુ મસ્ત છે. ગાઈઝ જો વરસાદની સિઝન છે ગાઈઝ, અને હવે થોડો વરસાદ ચડી રહ્યો છે, એટલા માટે ગાઈઝ વિચાર્યું કે થોડુંક ફરતા આવીએ બહાર અને મસ્ત વાતાવરણ જોતા આવીએ અને થોડુંક મગજ પણ ફ્રેશ થઈ ગઈ ગાઈઝ. તો આ જો આપણે તો હું આ મંદિર બાજુ રસ્તો જાય છે ગાઈઝ. અહીંયા આગળ મંદિર છે એક મહાદેવનું મંદિર, અને આ રસ્તો મેન છે ગાઈઝ. આ જો આપણે આ રસ્તેથી આ બાજુ આપણે ઘરે જવાય અને આ બાજુ મેઘરજ જવાય. પણ ગાઈઝ ત્યાં આગળ યાર બહુ બાઇકોવાળા અને ગાડીઓવાળા આપણને ડિસ્ટર્બ કરતા હતા બ્લોગમાં, એટલા માટે થોડુંક અંદર આવીને હું તમારા માટે બ્લોગ શૂટ કરું છું. આ જુઓ. તો ગાઈઝ ઘરે જઈને આપણે કંઈક ફરવા જવાનું પ્લાનિંગ કર્યું છે, પણ હવે આપણને ખબર નહીં આપણે કઈ જઈશું એમ. પણ ઘરે જઈએ અને આપણો એક ભાઈ છે તો એને પણ લઈ જઈશું સંગાતે. તો એ આપણે પૂછી જઈશું એને ક્યાં જવું છે, એ કે ત્યાં આગળ જઈશું આપણે. તો બે જગ્યાની પ્લાનિંગ છે, પણ જોઈએ છે આપણે ક્યાં જઈએ છીએ. તો તમને જ્યાં જઈશું ત્યાં તમને સંગાતે લઈ જઈશું. તો વિડીયોને પૂરા સુધી જોજો, તો તમે પણ અમારી સંગાતે ફરશો. ઓકે, તો ચલો ગાઈઝ આપણે નીકળીએ ઘર બાજુ. તો તમે વિડીયોની પૂરું સુધી જોજો. ઓકે, આવી રહી ગાઈઝ આપણી બાઇક. આપણે જવાનું છે બાઇક લઈને, કેમ કે આપણી જોડે યાર ગાડી તો છે નહીં. આપણી જોડે જે છે આ બાઇક જ છે આપણી. તો ચલો. તો ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છીએ ફરવા જવા માટે. તો આપણે જો અમે રસ્તા પર છું અને આવી રહ્યો અમારો ભાઈ, જેને અમે લેવા ગયા હતા આપણે. તો ભાઈ કે જવાનું છે આપણે કકરેશ માના મંદિરે અને મોડાસા દેવરાજ. તો ગાઈઝ આપણે જવાનું છે મોડાસા અને કકરેશ માતાના મંદિરે. તો ચલો જલ્દીથી અહીંયાથી નીકળીએ અને તમને પણ વ્યૂઝ બતાવું કેટલું મસ્ત ત્યાં આગળ નજારો હશે. અને અહીંયા આગળ પણ નજારો બહુ મસ્ત છે ગાઈઝ, જોઈ લો. તો પૂરા વિડીયો દેખના. ઓકે, લેટ્સ ગો. તો જો ગાઈઝ આપણે આટલું ભરાઈ ગયા છીએ. આગળ જુઓ આ રસ્તો જાય છે બે બાજુ, આજુબાજુ જંગલ છે, જુઓ જોઈ લો. આગળ આપણે ઊભા છીએ આપણે, કેમ કે થોડું ઘણું પેલા પાણી કરવું છે. આપણે હવે આવી ગયા છીએ કકરેશ માતાએ. હવે વધારે સિટી નહીં, થોડુંક જ સિટી છે, 4-5 કિલોમીટર છે હવે આટલેથી. તો ચલો આપણે જઈએ હવે મંદિર બાજુ. ચલો. તો ફાઇનલી ગાઈઝ આપણે કકરેશ માતાએ પહોંચી ગયા છીએ. આ જો આ રસ્તો ગાઈઝ અહીંથી આપણે આવ્યા આપણે, અને આગળ ઉપર ચડવાનું છે. આ ઉપર મંદિર છે ડુંગરા પર, અને આપણે વડે વચ્ચે ઊભા છીએ તમને બતાવવા માટે. જોઈ લો આ રસ્તો ઉપર જાય છે, આગળ મંદિર છે, અને અહીંથી આપણે આવ્યા આપણે નીચેથી. તો ગાઈઝ આગળ મંદિર આપણે જુઓ. આ જંગલ છે ગાઈઝ, આ આખો ડુંગર છે આજુબાજુ, ઠેઠ ઉપર સુધી ડુંગર જ છે આ બધું ગાઈઝ. અને ડુંગરના ઉપર એક મંદિર છે માતાજીનું, કકરેશ માતા મંદિર છે. માતાજીનું નામ કકરેશ માતા મંદિર છે, પણ ગાઈઝ એવું કહેવામાં આવે છે કે એ પાવાગઢથી માતાજી આવ્યા છે, શ્રી કાળકામાં. તો મંદિરની અંદર તો ગાઈઝ ફોન અલાઉડ નથી, પણ હું તમને એ મંદિરની બહારથી બધું બતાવીશ. અને માતાજી આ હતા પગ પડેલા છે, માતાજીના પગલો છે, હું એ પણ તમને બતાવીશ. ઓકે, તો ચલો હવે જઈએ આપણે મંદિર પાસે.
ફાઇનલી ગાઈઝ અમે મંદિર આવી ગયા છીએ. જોઈ ઉપરથી નજારો કેવો દેખાય છે. આ રહ્યું મંદિર, કકરેશી માતાનું મંદિર ગાઈઝ. જુઓ આ રહ્યું ગાઈઝ મંદિર કકરેશી માતાનું. અને બહારનો નજારો કેવો છે જોઈ લો. આગળ નજારો જુઓ ગાઈઝ. જો આપ આવી ગયા છીએ કકરેશી માતા મંદિર. અમે આવી ગયા છીએ પસભાઈ ગામ પસભાઈ મંદિર. અહીંયા જો હવે કેવું વાતાવરણ છે તમે બતાવું. તમે વાતાવરણ જુઓ અહીંયા કમેન્ટ કરજો બરાબર. વાતાવરણ કેવું છે આગળ પછી જુઓ. આગળ જો ગાય આખો જંગલ હશે જુઓ. આગળ જાઓ એક રસ્તો મોટો. પેલી બાજુ ગેમ છે ગાય. આ બાજુ ગેમ છે ગાય. તમે પછી બતાવું ગેમ કેવી મૂકે છે એમ. આગળ જુઓ તમે પહેલાં વાતાવરણ બતાવો બધું કેવું છે એ વાતાવરણ જુઓ. ઓકે જો ગાય કઈ ખતરનાક નજારો છે આગળ કેવું દેખાય તમે. આગળ કઈક મંદિર છે આગળ જો ઉપર. આગળ બધા ફળા પાવા છે ઉપર એ મંદિર જે દેખાય. આગળ કયા બાજુ ડુંગર દેખાય છે સામે જુઓ. આગળ જો ગાઈશ આગળ ડેમ છે. આગળ તમને દેખાતું હશે ડેમમાં પાણી દેખાય છે કઈ જો. આગળ ડેમ છે. આગળ વાતાવરણ કેવું છે જઈશ જોઈ લો. તો હવે અમે નીકળે છીએ મોડાસા બાજુ દેવરાજધામ મંદિર જઈએ. હવે ચલો ગાઈશ હવેથી હવે નીચે ઉતરીએ. તો ગાઈશ અમે ફાઇનલી ઉપરથી આવી ગયા નીચે. અને ઉપર ગાઈશ બહુ પબ્લિક વધારે હતી ગાઈશ. એટલા માટે યાર વિડીયો શૂટ કરવાની બરોબર મજા ના આવી. કેમ કે યાર અનકમ્ફર્ટેબલ ફીલ થતું મને વિડીયો ઉતારવામાં. અને આવી રહ્યો મારા ભાઈ. કેમ કે યાર ગાઈશ પબ્લિક બહુ વધારે હતી ઉપર. એના માટે તમને જે બતાવ્યું છે એ જોઈ લેજો. અને આપણે એવું લાગે તો ફરી બીજી વખત આવીશું વિડીયો બનાવવા ફરીથી. ઓકે હવે ગાઈશ આપણે જઈએ દર્શન કરવા માટે રમાધણીના મંદિરે જે છે મોડાસામાં. દેવરાજધામ મંદિર છે ત્યાં આગળ. ઓકે આ જોઈ લો સામા પણ મંદિર છે એક. હવે કાનું મંદિર છે ખબર નથી. અને આગળ અમે બેઠા છીએ આપણે બોકડા પર. કેમ કે ઉપર ગાઈશ બહુ ગરમી હતી યાર. ગરમીથી નવાઈ ગયા આખા બે એટલે આગળ થાકીને બેઠા છીએ આપણે નીચે. આ રસ્તો જાય છે ઉપર જો મંદિર ઉપર. તો ગાઈશ ફરી એક વખત આવીશું આપણે વિડીયો બનાવવા મંદિરે. ત્યારે આપણે તમને બધું કમ્પ્લીટ બતાવીશું. ઓકે તો ચલો હવે નીકળીએ આપણે મોડાસા બાજુ દેવરાજધામ મંદિરે જઈએ. ચાલો હેડો. ચાલુ જ છે. बियांगर अनोखे अनोखा नजारा. बंद करो इतना बड़ा नहीं पाड़वा
બોલતી કઈ છે देखो